નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. રોજની જેમ મૂળ મુદ્દા ઉપર જવું એ પહેલા આજના સમાચાર જાણી લો. તો કોરોનાનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે અને સંક્રમણ ઘટ્યું સાથે આજથી ઘણી છૂટછાટોનો અમલ પણ થયો. મને એમ હતું કે આ છૂટછાટોનો જે અમલ થયો એનો પોલિટિકલ પાર્ટીઓ જનહિતમાં લાભ ઉઠાવશે અને આજથી જ કેવી રીતે રસીકરણને વધારી શકાય તેની ચિંતા કરશે. પણ અપેક્ષિત જે હતું અને જે દુઃખદ છે એ જ ઘટના આજથી શરૂ થતી જોવા મળી. ભારતીય જનતા પક્ષ હોય કે કોંગ્રેસ, ત્રીજા પક્ષની વાત નથી કરતો કારણ કે મુખ્ય બે પક્ષો છે. બંને પક્ષોએ 2022ની તૈયારી કરવા મોડી પડ્યા. 2022ની ચૂંટણીની તૈયારીમાં એ લોકોને રસ છે. ભારતીય જનતા પક્ષની આજે બેઠક મળી, પક્ષના પ્રભારી આવ્યા, પ્રદેશ પ્રભારી આવ્યા, CR પાટીલ પણ હતા પક્ષના અધ્યક્ષ, મુખ્યમંત્રી પણ પહોંચ્યા અને કમલમમાં બેઠક મળી. લાંબી મંથન થયું. મંથન શેના માટે થયું? 2022ની ચૂંટણીમાં કયા મુદ્દે જનતા વચ્ચે જઈશું, સરકાર અને સંગઠન વચ્ચેનું સંકલન કેવી રીતે વધારી શકાય, આ તમામ મુદ્દે ચર્ચા થઈ. દુઃખ એ વાતનું છે રસીકરણ વધારવા માટે કેમ કોઈ ચર્ચા નથી કરતું. અને આ વાત એકલા શાસક પક્ષની નથી, વિપક્ષના પણ દ્રશ્યો જુઓ. વિપક્ષને રહીને યાદ આવ્યું કે મોંઘવારી વધી રહી છે. અત્યાર સુધી યાદ નહોતું, પણ કેમ કે આજથી પોલિટિકલ કાર્યક્રમોની લિમિટેડ નિયંત્રણો સાથે છૂટછાટ મળી તો કોંગ્રેસે દેશભરમાં જોકે પ્રદર્શન કર્યું. ગુજરાતમાં પણ પ્રદર્શન થયું. અમિત ચાવડા પણ પ્રદર્શનમાં જોડાયા, તો બીજા શહેરમાં ભરત સોલંકી પણ જોડાયા. આ તમામ લોકો જોડાયા મોંઘવારીના સામે પ્રદર્શન કરવામાં. વિપક્ષ છે, વિપક્ષનું ચોક્કસથી આ ભૂમિકા હોઈ શકે, મોંઘવારી મુદ્દે અવાજ ઉઠાવવો જોઈએ. પણ હાલ જે જરૂરિયાત છે તે વેક્સિનની પણ છે. મને આશા હતી, જો કે અપેક્ષિત નહોતું, આશા હતી અને આશા ઠગારી જ નીવડતી હોય છે, અમર ભાગ્યે જ થતી હોય છે. મને આશા હતી કે કદાચ પરિવર્તન આવ્યું હશે કોરોનામાંથી તો બંને પક્ષો શીખ્યા હશે. પણ બંને પક્ષોએ નિયંત્રણ હળવા થયાનો પહેલો જ દિવસ ભરપૂર રાજકીય કાર્યક્રમોમાં ઉપયોગ કર્યો. અને હું નથી કહેતો કારણ કે બેઠકમાં શું થયું નથી જાણતો. ખુદ બીજેપીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે આજે કહ્યું, બેઠક બાદ કહ્યું કે અમારી ચર્ચા થઈ 2022ની રણનીતિને લઈ. આવો સાંભળીએ CR પાટીલે શું કહ્યું. ઇલેક્શનની પણ તૈયારી 22ની કરવા માટેની પણ પ્રાથમિક તબક્કાની ચર્ચાઓ આજે કોર ગ્રુપમાં કરવામાં આવી છે. હજુ તો ઇલેક્શનની તૈયારી માટેની ચર્ચા થઈ છે. પેરામીટર્સને તો જો નક્કી કરવાના બાકી છે અને પેરામીટર્સ નક્કી કરીએ તો એ જાહેરમાં કહેવાના હોતા નથી. ખેર પાટીલ સાહેબ, તમે ચૂંટણીની તૈયારી કરો. ચાવડા સાહેબ પણ ચૂંટણી પહેલાં કેવી રીતે પક્ષને મજબૂત કરો એની તૈયારી કરે. પણ મારા ગુજરાતનો ખેડૂત વાવેતરની તૈયારી કરી રહ્યો છે. મારા ગુજરાતના ખેડૂતને ચિંતા છે કે છેલ્લા 3-4 વર્ષ જેવી રીતે ખરાબ ગયા છે એ પ્રકારનું આ વર્ષ ખરાબ ન જાય. મારો ગુજરાતનો ખેડૂત આકાશમાં જોવે છે, વરસાદ કેટલો પડશે તેની ચિંતા કરે છે. મારો ગુજરાતનો ખેડૂત સિંચાઈનું પૂરું પાણી મળશે કે નહીં તેની ચિંતા કરે છે. મારા ગુજરાતના ખેડૂતને ચિંતા છે કે હું જે બિયારણ લઈને ઉગાડીશ અથવા વાવીશ અથવા જે પણ રોપા રોપીશ, ખાસ કરીને બિયારણ એ અસલી હશે કે નકલી. હું જમીનની નીચે જે વાવીશ તે કેવી રીતે ઉગી નીકળશે. હું ગુજરાતને નહીં દેશ અને દુનિયાને કેવી રીતે ખવડાવીશ તેની ચિંતા મારા ગુજરાતના ખેડૂતને છે. અને એટલે જ લાગ્યું કે રાજનેતાઓની ચિંતા ન કરવી જોઈએ, ચિંતા કરવી જોઈએ ખેડૂતની અને ખેતીની. અને એટલે જ આજના કાર્યક્રમનું નામ પણ એ જ છે, ખેડૂતનું દર્દ સમજો. ખેર, આ કાર્યક્રમ જ્યારે હું પ્લાન કરી રહ્યો હતો કે આજે આ મુદ્દે વાત કરવી જોઈએ, આ મુદ્દે બોલવું જોઈએ, ત્યારે મને ઉનાના ધારાસભ્ય પૂજા ઘોષની એક વાત યાદ આવી. કારણ કે તેઓ એક મુદ્દો ઉઠાવ્યો હતો 3 દિવસ પહેલાં બિયારણને લઈ. મગફળીનું વાવેતર શરૂ થઈ પણ ચૂક્યું છે, કેટલાક લોકો હવે કરવાના હશે. મગફળી કેટલીક જગ્યાએ મોટી પણ થઈ ચૂકી છે. પૂજાભાઈનું કહેવું છે કે બિયારણ આ વખતે મોંઘું મળી રહ્યું છે અને ઇનપુટ એ પણ છે કે મોંઘું મળી રહ્યું છે. પણ પૂજાભાઈએ તો એક શબ્દ ત્યાંથી પણ આગળ વધ્યા અને એમ કહ્યું કે બીજ નિગમ, જે ગુજરાત સરકારનું નિગમ છે, તેના તરફથી મળતું બિયારણ મોંઘું મળી રહ્યું છે. કેમ પૂજાભાઈએ આ કહ્યું એ માટે મેં જોડ્યા પૂજાભાઈને. પૂજાભાઈ સાથે વાત કરીએ. પૂજાભાઈ, આપનું સ્વાગત છે. મારે ગણિત સમજવું હતું કે આપે કેમ કહ્યું કે બીજ નિગમનું જે મગફળીનું બિયારણ મળી રહ્યું છે મોંઘું મળી રહ્યું છે. આપે તો એ પણ કહ્યું કે એની ગુણવત્તા પણ સારી નથી. શું કારણ?
જી પૂજાભાઈ, આપે કહ્યું કે બિયારણ મોંઘું પડી રહ્યું છે બીજ નિગમનું. મારે એક ગણિત સમજવું હતું. જી રોનકભાઈ, ગુજરાત રાજ્ય બીજ નિગમની સ્થાપના 1975માં થઈ છે. આ સ્થાપના બીજ નિગમની સ્થાપના પાછળનો હેતુ જે તે વખતની સરકારનો એ હતો કે રાજ્યના ખેડૂતોને ગુણવત્તાયુક્ત, ગુણવત્તાવાળું અને શુદ્ધ બિયારણ અને સમય મર્યાદામાં જરૂરિયાત પ્રમાણેનું મળી રહે એના માટેની આ નિગમની સ્થાપના કરી છે. આપે જે સવાલ ઊભો કર્યો છે એમાં તાજેતરમાં ગુજરાત રાજ્ય બીજ નિગમની કચેરી જુનાગઢ ખાતેથી જેમ 20 નંબરનું મગફળીનું બિયારણ અને 22 નંબરનું મગફળીનું બિયારણ ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘ એ ખરીદ કરેલું અને ઉના તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા ઉના તાલુકા અને ગીર ગઢડા તાલુકાના ખેડૂતોને વેચાણમાં આપવામાં આવ્યું. આ બિયારણ જે વેચાણમાં જે ખેડૂતોએ લીધું છે એ ખેડૂતોએ મગફળીના ડોડવા સાથેની થેલી લીધી અને એ હલકી ગુણવત્તાનું આવ્યું અને એમાં ખેડૂતે બિયારણને ફોલાવ્યું, તૈયાર કર્યું અને તૈયાર કર્યા પછી એમને ઘરે અખતરો કર્યો વાવવાનો. એટલે એક તગારાની અંદર બિયા લઈ અને મગફળીના વાવવામાં આવ્યા. તો એ મગફળીમાં જે બિયા વાવવામાં આવેલા હતા એ પૈકીના 50% કરતાં પણ ઉગ્યું નથી. એટલે 50% નિષ્ફળ ગયું અને જે બિયારણ તૈયાર કર્યું છે એમાંથી પણ 20 મણે ઓછામાં ઓછું 12 કિલો બિયારણ નીકળે શુદ્ધ રીતે. હવે એ નિગમને જે ખરીદી જે છે એ 1.5 મણ એટલે 30 કિલોના પેકિંગ સાથે 2300 રૂપિયામાં ખેડૂતે ખરીદ્યું મારા વિસ્તારની અંદર. હવે માર્કેટ વેલ્યુ પ્રમાણે આપણે જોવા જઈએ તો એ 2300 રૂપિયાની જગ્યાએ માર્કેટની અંદર 25 થી 26,000 રૂપિયામાં એટલે કે 1300 રૂપિયાની અંદર એક ખાંડી મળે છે અને નિગમમાંથી ખરીદેલું બિયારણ જે છે એ 30,000 રૂપિયામાં ખાંડી મળે છે. એટલે તફાવત જે આવે છે એ તફાવત ઓછામાં ઓછા કાંઈ નહીં તો પણ 233 કરતા રૂપિયા એટલે 200થી લઈ અને 233 રૂપિયા સુધીનો વધારો ખેડૂતો પાસેથી લઈ લેવામાં આવે છે. એ સ્પષ્ટ છે અને એના આધારે મેં રાજ્ય સરકારને પણ લેખિતની અંદર રજૂઆત કરી છે. હલકી ગુણવત્તાનું જે બિયારણ આવ્યું છે ખેતીવાડી અધિકારી ગીર સોમનાથને રજૂઆત કરી છે. નાયબ નિયામક ખેતી ક્વોલિટી કંટ્રોલના અધિકારી જોડે પણ વાત કરી છે. એ લોકો નમૂના પણ લઈ ગયા છે, લેબમાં ચકાસણી કરાવશે. ક્યારે આવશે એ તો હવે આવનારા દિવસોમાં ખબર પડશે. પણ જે હકીકત છે કે આ બીજ નિગમ દ્વારા રાજ્યના ખેડૂતોને ગુણવત્તાવાળું બિયારણ પૂરું પાડવું જોઈએ. તેના બદલે હલકી ગુણવત્તાનું બિયારણ આપવામાં આવે છે. એટલું જ નહીં પણ ખેડૂતોની સાથે પણ રાજ્ય સરકારનું જ એક નિગમ અને સંસ્થાઓ દ્વારા ધંધો કરવામાં આવી રહ્યો છે એવું બહુ સ્પષ્ટ પડે છે. રોનકભાઈ, પૂજાભાઈ, જો આપ કોંગ્રેસના ધારાસભ્ય છો અને આપ પણ જાણો છો અને આખું ગુજરાત જાણે છે કે મોટાભાગના ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસના ધારાસભ્યો વધુ છે. જુનાગઢ જિલ્લો હોય, અમરેલી જિલ્લો હોય, રાજકોટ હોય, તમામ જગ્યાએ, ઇવન ઉત્તર ગુજરાતના 1-2 જિલ્લામાં જ્યાં મગફળીનું વાવેતર થાય છે. શું તમારી અન્ય સાથી ધારાસભ્યો સાથે વાત થઈ? ત્યાં પણ આ જ પ્રકારનું બિયારણ પહોંચ્યું છે? ને એ તો સ્વાભાવિક છે રોનકભાઈ કે જમીન ગુજરાત બીજ નિગમમાંથી જે ખરીદી કરવામાં આવે છે અને ગુજરાત બીજ નિગમ જે ખેડૂતોએ પ્લોટ પાડ્યા હોય ને જેની પાસેથી બિયારણ ખરીદતા હોય એટલે સ્વાભાવિક છે કે મારા વિસ્તારમાં જ આ બિયારણ આવ્યું હોય એના બદલે બીજા વિસ્તારની અંદર પણ જે લોકોએ ખરીદ્યું છે હશે ત્યાં પણ આ જ પ્રકારનું બિયારણ ગયું છે. એ સંભવ છે કે બાકીના વિસ્તારોમાં પણ આ પ્રકારનું બિયારણ ગયું હોય. એટલું જ નહીં પરંતુ સમગ્ર રાજ્યની અંદર પણ ગુજરાત રાજ્ય બીજ નિગમની જુનાગઢની કચેરી દ્વારા અન્ય જગ્યાએ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ પહોંચાડવામાં આવે છે. એટલે મને લાગે છે કે મારા જિલ્લા પૂરતું મર્યાદિત નહીં પરંતુ સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ હલકી ગુણવત્તાનું બિયારણ જતું હોય એ વાતને નકારી શકાય નહીં. રોનકભાઈ, પૂજાભાઈ, કેમ કે ખેડૂતના હિતની વાત કરીએ છીએ, ખેડૂતના દર્દની વાત કરું છું અને આપ ખાસ ગ્રામીણ વિસ્તારથી આવો છો, ખેતીને મારા કરતાં પણ વધુ નજીકથી જાણો છો. ખેડૂતોની અન્ય સમસ્યાઓ શું?
રોનકભાઈ, ખેડૂતો થકી દેશનું અર્થતંત્ર ચાલે છે અને ખેડૂતો થકી જ્યારે અર્થતંત્ર ચાલતું હોય છે ત્યારે આપણી ઇકોનોમી છે પણ એ પણ ખેડૂતોને આધારિત છે. હવે ખેડૂત જો મજબૂત હશે, ખેડૂત જો બધા પ્રકારે આર્થિક રીતે સદ્ધર હશે તો બાકીનું અર્થવ્યવસ્થા પણ વ્યવસ્થિત રીતે ચાલશે. પણ છેલ્લા વર્ષોમાં જે પ્રકારે ખેડૂતોના નામે વાત કરવામાં આવે છે, સરકારો દ્વારા જે પ્રકારની જાહેરાત કરવામાં આવે છે, હું રાજકીય ટીકા ટિપ્પણ રોનકભાઈ નહીં કરું, પણ રિયાલિટી જે છે, જે વાસ્તવિકતા છે કે મોદીજીએ પ્રાઇમ મિનિસ્ટર બનતા પહેલા ગુજરાતના સીએમ હતા ત્યારે ખેડૂતોની આવક 2022માં બમણી કરવાની વાત કરી હતી. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની એમણે પ્રધાનમંત્રી બન્યા પછી જે જાહેરાત કરી છે, ખેડૂતોના તમામ પ્રકારે ખેડૂતોને સમયસર વીજ પુરવઠો મળવો જોઈએ, સમયસર એને પિયતનું પાણી મળવું જોઈએ, સમયસર એમને ખેત ઓજારોની જરૂરિયાત હોય એ જરૂરિયાતવાળા સાધનો જે છે એ સમય મર્યાદામાં એમને મળવા જોઈએ, એમની જે જરૂરિયાતો જે છે ખેતીના સાધનોમાં પણ એમને સબસિડી આપવી જોઈએ. પણ વાસ્તવિક રીતે ખેડૂતોને નામે વાત કરવામાં આવે છે પણ એમને જે મદદ કરવાનો મુદ્દો જે છે એ પછી પિયતનો હોય અથવા અન્ય એમની જણસીનો હોય અને જણસીઓ જે ઉત્પાદન કરે છે એ ઉત્પાદનના પોષણક્ષમ એમને ભાવ જે મળવા જોઈએ એ ભાવો પણ માર્કેટની અંદર મળતા નથી. જ્યારે ખેડૂતના ઘરની અંદર જ્યારે પોતાનો માલ ઉત્પાદન થયેલો માલ આવે ત્યારે માર્કેટ છે એ સંપૂર્ણપણે બેસી ગયેલી હોય અને ખેડૂત જ્યારે પોતાના ઘરમાંથી માલ વેચી નાખે અને બજારમાં આપે અથવા વેપારીને આપે ત્યાર પછી એ ભાવો પાછા ઉંચકાઈ જાય છે. એટલે ભાવો જે છે એ ખરેખર ખેડૂતોને સીધા ભાવો મળતા નથી. વચ્ચેના લોકો જે છે એ ખેડૂતોના નામે વચ્ચેના લોકોને ફાયદો મળે છે. ખરેખર ખેડૂતોને સીધો ફાયદો જો અપાવવાનો હોય તો ખેડૂતોને તાત્કાલિક અસરથી જે અત્યારે સમગ્ર દેશમાં ખેડૂતોની જે માંગણી જે છે ટેકાના ભાવે જે ખરીદી કરવા માટેની જે જાહેરાત છે એ જાહેરાત રાજ્ય સરકાર અને અત્યારે સમગ્ર દેશમાં પણ ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે એ સમગ્ર દેશ પણ જાણે છે અને સમસ્યાઓ પણ જાણે છે, સરકાર પણ ખુદ જાણે છે, રાજ્ય સરકાર પણ ખુદ જાણે છે. એ જાણતા હોવા છતાં પણ ખેડૂતોને સીધો ફાયદો થાય એ પ્રકારના પગલાં રાજ્ય સરકારે લેવા જોઈએ. એ મને લાગે છે કે એ લેતા નથી અને તેના કારણે ખેડૂતના તમામ પ્રકારે ખેડૂતોને નુકસાન સહન કરવાનું આવે છે અને સરવાળે ખેતી અત્યારે મોંઘી થઈ છે. બિલકુલ. ખેતી કરવા માટેનો જે ખર્ચ થાય છે અને ખર્ચની સામે ખેડૂતને જે વળતર મળવું જોઈએ એ પૂરતા પ્રમાણમાં વળતર મળતું નથી. એ વાસ્તવિકતા છે અને તેના કારણે ખેડૂત બાપલો બિચારો બન્યો છે અને ખેડૂત બિચારો બન્યો છે સરકાર સામે એમનું નજર જતી હોય છે. જી પૂજાભાઈ, સમયનો અભાવ છે પણ જતા જતા એટલું કહી દઉં આપને, આભાર કહું એ પહેલા, મારો ગુજરાતનો ખેડૂત ક્યારે બાપડો બિચારો ન હોઈ શકે. પૂજાભાઈ, આપણે જમીનમાંથી 500 ફૂટ નીચેથી પાણી પીવડાવી કાઢી બીજ ઉત્પન્ન કરી દેશ અને દુનિયાને ખવડાવ્યું છે. એટલે ગુજરાતનો ખેડૂત બાપ હતો, બાપ છે અને બાપ રહેશે. પૂજાભાઈ, ક્યારે બિચારો ન હોય. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મને લાગ્યું કે પૂજાભાઈ તો કોંગ્રેસી નેતા છે અને મારે એ નેતા જોડે જે વાત કરવી જોઈએ જે કૃષિ સાથે જોડાયેલા પણ હોય, કૃષિ સંગઠન સાથે જોડાયેલા હોય, એટલું જ નહીં શાસક પક્ષની નીતિ સાથે પ્રત્યક્ષ રીતે પણ સહમત હોય એવા સંગઠનમાં હોય. અને એટલે જ મેં કિસાન સંઘ જે છે ભારતીય જનતા પક્ષને થોડા ઘણા અંશે પણ બેક કરતું હશે, એના ગુજરાતના જે અધ્યક્ષ છે વિઠ્ઠલભાઈ દુધાત્રા, તેમની સાથે વાત કરી અને ખેડૂતનું દર્દ સમજવા અને જાણવાનો પ્રયાસ કર્યો. વિઠ્ઠલભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. પૂજાભાઈ વંશનો આરોપ છે કોંગ્રેસના નેતા કે બીજ નિગમ તરફથી જે મગફળીનું બિયારણ મળે છે તે મોંઘું મળે છે અને એ પણ કહી રહ્યા છે કે 225 રૂપિયા કિલો મોંઘું મળે છે. બિયારણને લઈને ખેડૂતોની સમસ્યા શું? ખરેખર બિયારણની સમસ્યા એનો ભાવ કરતાં એની ગુણવત્તા હોય છે. ઘણી બધી ડુપ્લિકેટ કંપનીઓ દ્વારા ડુપ્લિકેટ બિયારણો બજારમાં મુકાતા હોય છે. એમાં વેરાયટીમાં પણ ફેર હોય છે અને ઘણી વખત એના ઉગાવવાની પણ સમસ્યા હોય છે. મૂળ બિયારણમાં સમસ્યા એના ભાવની તો છે જ,
પણ સાથે સાથે ડુપ્લિકેટ બિયારણ અને ન ઉગવાની સમસ્યા એ ખેડૂતની બહુ મોટી સમસ્યા હોય છે. કેમ કે આપ જે વિસ્તારમાંથી આવો છો એમાં વાવાઝોડામાં જબરજસ્ત નુકસાન થયું અને સરકારે સહાયની જાહેરાત પણ કરી. શું સહાય પ્રોપર મળી રહી છે? સહાયને લઈને અથવા તો એના લગતા વીજળીને લઈને કોઈ મુદ્દા અથવા કોઈ સમસ્યા ખેડૂતની દર્દ? ખરેખર તો વાવાઝોડાગ્રસ્ત વિસ્તાર એમાં ખાસ કરીને અમરેલી, જુનાગઢનો વિસ્તાર છે, ભાવનગરનો અમુક વિસ્તાર છે, એમાં એમ કહી શકાય કે વીજળીનું જોડાણ ખેતીવાડીનો ખરેખર પ્રાણ હોય તો વીજળી છે. ત્યાં એમ કહી શકાય કે ક્યારે વીજળી મળશે એ હજી નક્કી નથી થતું. આવા સંજોગોની અંદર સરકારે વાવાઝોડાગ્રસ્ત વિસ્તારની અંદર એક પેકેજ જાહેર કર્યું છે. એ પેકેજની અંદર વીજળીને પણ સમાવેશ કરી અને વીજળીના બિલમાં રાહત સરકારે આપવી જોઈએ. અને રાહત આપવા ઉપરાંત તાત્કાલિક ધોરણે, યુદ્ધના ધોરણે વીજળીનું પુનઃસ્થાપન ખેતીવાડીની અંદર કરવું જોઈએ. એ તો જ ખેડૂત બચશે અને આવનાર આવનાર ચોમાસું પાક તો જ ખેડૂત લઈ શકશે. જે બિલ છે તો હોર્સ પાવર ઉપર છે, તો હાલ શું ખેડૂતોને બિલ આવી રહ્યા છે કે વીજળી બોર્ડ જે છે, કેમ કે વીજળી બંધ છે ઘણા લાંબા સમયથી અને હજુ પણ બંધ રહેશે, તો બિલ એક્ઝેક્ટલી આવી કઈ રીતે રહ્યા છે? કોઈ રજૂઆત કરી તમે? બિલ તો દર 2 મહિને ખેડૂત મોટર હાકે કે ન હાકે એને દર 2 મહિને બિલો એના ઘરમાં આવતા હોય છે. એ સિવાય પણ ખેડૂતો 12 મહિનાનું ભેગું પણ બિલ ભરી દેતા હોય છે, કારણ કે ફિક્સ એનો રેટ હોય છે. તો આવા સંજોગોની અંદર સરકારે બિલમાં રાહત આપવી જોઈએ, કારણ કે ખેડૂતોને વીજળી અત્યારે મળતી નથી, સરકાર આપી શકતી નથી. આવા સંજોગોની અંદર વીજળીમાં બિલમાં રાહત આપવી જોઈએ. એક બીજું વિઠ્ઠલભાઈ જાણવું હતું, ગઈકાલે જાહેરાત કરી મુખ્યમંત્રીએ કે જે કૃષિ વીમો જે હતો એના પર્યાયમાં ગઈ વખતે જે મુખ્યમંત્રી સહાય યોજના હતી એને એક્સટેન્ડ કરી 1 વર્ષ માટે. આપ આખી આ યોજનાને કઈ રીતે જોઈ રહ્યા છો? પાક વીમાના વિકલ્પ રૂપે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના સરકારે ગયા વર્ષે લોન્ચ કરી. એમાં શરૂઆતથી જ 1-2 મુદ્દાને લઈને કિસાન સંઘનો પણ રજૂઆતો હતી, ભલામણો હતી સરકારની અંદર. જો એને સુધારો કરી અને લોન્ચ કર્યો હોત તો સારું હતું, કારણ કે એક મુદ્દો તો એવો છે કે 24 કલાકની અંદર 25 ઇંચ વરસાદ જો પડે તો સહાય આપવી. આ મુદ્દો તો બહુ અશક્ય વસ્તુ છે, એને આ મુદ્દાની અંદર લીધો છે, એ ખરેખર ન હોવો જોઈએ. કેમ કે એટલો વરસાદ પડતો પણ નથી ને એટલો વરસાદ પડે તો ક્યારે પણ એટલો મોટા પ્રમાણની અંદર ક્યારે પણ 24 કલાકની અંદર 25 ઇંચ વરસાદ તો ક્યારે પડ્યો મેં જોયો નથી, મેં સાંભળ્યો નથી. વિઠ્ઠલભાઈ, કેમ કે બાગાયત પાકને જબરજસ્ત નુકસાન થયું, નારિયેળી હોય, કેરી હોય, ચીકુ હોય કે આંબા હોય, તમામને નુકસાન થયું, મોટા પાયે નુકસાન થયું. સરકારે પ્રયાસ ચોક્કસથી કર્યો, પણ આનું પરમનન્ટ સોલ્યુશન શું હોઈ શકે? શું વીમા યોજના હોઈ શકે કે સરકારની કોઈ યોજના હોય કે જેથી બાગાયતના જે ખેડૂતો છે એમને આવા જ્યારે પણ દિવસો આવે ત્યારે ઊભા થતા વાર ન લાગે? ગુજરાતમાં પાક વીમાની યોજના તો સરકારે બંધ કરી છે, પરંતુ આ વર્ષે આપણે જોયું, ઘણી વખત આવું બને છે, આ એક વર્ષે નહીં, જ્યારે વાવાઝોડું ત્રાટકે છે ત્યારે ખેડૂતોના બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે. તો આ અલગથી બાગાયત પાકોને પાક વીમામાં આવરી લેવો જોઈએ. તો ખરેખર તો સરકાર ઉપર પણ આટલું મોટું પડતું ભારણ પડે નહીં અને ખેડૂતોને મોટી રાહત મળે, આવી પણ એક માગણી અમે વર્ષોથી સરકારમાં કરતા આવ્યા છીએ. કેમ કે આપનું જે સંગઠન છે એ સ્વાભાવિક રીતે સરકાર આપના સંગઠનની વાત માનતી હોય છે. ક્યારે ગંભીર ચર્ચા થઈ છે વિઠ્ઠલભાઈ કે સરકાર તરફથી હકારાત્મક તમને કોઈ સંકેત મળ્યા છે ખરા કે સરકાર આ મુદ્દે વિચારી રહી છે? પાક વીમાની બાબતમાં ઘણા બધા 2 વર્ષ થયા અમે લડતા, અમે કોર્ટમાં પણ ગયેલા ભારતીય કિસાન સંઘ, અને સરકાર દ્વારા ખેડૂત પ્રત્યે સહાનુભૂતિપૂર્વક વિચારવાનો એક એમ કહી શકાય કે એક માધ્યમ હતું વીમો, એ વીમો પણ બંધ થયો છે. આ વીમો એક મોટો આધાર હતો કે જ્યારે ખેડૂતોના સદંતર પાકો નિષ્ફળ જતા હોય છે ત્યારે એને રાહતરૂપ આ વીમો હોય છે. તો એવા સંજોગોની અંદર સંપૂર્ણપણે નાબૂદ કરેલી પાક વીમા યોજનાનો વિકલ્પ આપવાનો સરકારે પ્રયત્ન કર્યો છે. અમારી અનેક રજૂઆતો હતી, એમાં રજૂઆતો તો એ હતી કે વીમાના વિકલ્પ રૂપે મળે, પણ તો પૂરો વિકલ્પને પૂરી ભારતીય કિસાન સંઘની માગણી એમાં સંતોષાણી નથી, એવું મારું માનવું છે. વિઠ્ઠલભાઈ, કેમ કે જુઓ
બિયારણ સારું મળે તો હવામાનનો ખતરો, હવામાન એટલે કે મોસમ પણ સારી રહી તો ઉત્પાદન સારું આવે. આ સંજોગોમાં ખેડૂતને પોષણક્ષમ ભાવની ચિંતા હોય છે, કારણ કે જ્યારે ઉત્પાદન વધતું હોય છે ભાવ ઘટી જતા હોય છે. ટેકાના ભાવ સરકારે હમણાં વધાર્યા, આપણે જોયું કેન્દ્રીય કેબિનેટનો આ નિર્ણય હતો નવો. કેટલા સંતુષ્ટ છો એનાથી? રોનકભાઈ, ખેડૂત ખરેખર ઈશ્વર આધીન છે. ઈશ્વરની કૃપા હોય તો જ ખેડૂત બચી શકે. ખેડૂતની અત્યારે હાલત બહુ કફોડી છે. સરકારે હમણાં જ MSP જાહેર કરી. પ્રથમથી જ ભારતીય કિસાન સંઘની માગણી છે કે દર વર્ષે 10% જે રીતે મોંઘવારી વધે છે, હું નથી કહેતો પણ સરકારના આંકડા કહે છે કે દર વર્ષે 10% મોંઘવારી વધે છે, તો દર વર્ષે 10%ના આધાર ઉપર MSPમાં વધારો થવો જોઈએ. અને એ વધારો થાય તો પણ ખેડૂતના ઘરમાં તો 1 રૂપિયો પણ વધતો નથી. MSP જો સતત ઘટતી જાય તો ખેડૂતોની આવક કેમ ડબલ થાય? આ સંજોગોની અંદર હું તો એમ કહું, નજીકના ભવિષ્યની અંદર ખેડૂતોની કોઈ આવક વધે એવું હું માનતો નથી. MSP સરકાર બાંધે છે, દર વર્ષે બાંધે છે, પરંતુ લગભગ MSPથી નીચા જયેલા ભાવની જણસનો ખરીદી સરકાર લગભગ 8 થી 10% આખા ભારતની અંદર કરી રહી છે. તો 80 થી 90% ખેડૂતો MSPથી નીચે વેચી રહ્યા છે માલ. તો આવા સંજોગોની અંદર MSP ગમે તેટલી બાંધે પણ એનો કોઈ મતલબ રહેતો નથી. આ સંજોગોની અંદર સરકાર, ભારતીય કિસાન સંઘની પ્રથમથી જ માગણી છે કે ખેડૂતોને MSPનું રક્ષણ મળવું જોઈએ અને કાયદો બનવો જોઈએ કે MSPથી નીચે એક પણ જણસ વેચાવી ન જોઈએ. કેમ કે સરકારના જે આંકડા આવે છે એમાં તો એવું કહેવાય છે 40% MSP વધી, 50% વધી. ખરેખર આંકડાની રમત હોય છે કે ખરેખર એટલી વધતી હોય છે વિઠ્ઠલભાઈ? એમાં તમે કમ્પેરિઝન કરો ગત વર્ષની બાંધેલી MSP અને આ વર્ષની બાંધેલી MSPની, તો તમને ખબર પડશે કેટલી ટકા, 3 થી 4% વધારો કર્યો છે. સરકાર એવું કહે છે કે અમે ઉત્પાદન ખર્ચના 1.5ની MSP બાંધી છે, પણ ઉત્પાદન ખર્ચની જે એની ગણતરી છે એ ગણતરી જ ખોટી છે, કે એમાં ખરેખર સંતોષ અમને નથી. અત્યારે જે MSP છે એ મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે. મિનિમમ સપોર્ટ પ્રાઇસનો તો ને એને ખરેખર તો એ શબ્દ બદલાવવો જોઈએ. મિનિમમ સપોર્ટ પ્રાઇસ એનો મતલબ એ છે કે ઓછામાં ઓછા મળવાપાત્ર ખેડૂતોના ભાવ છે. તો ઓછામાં ઓછા મળવાપાત્ર ખેડૂતના ભાવ પણ જો ખેડૂતો ન મળતા હોય તો 1.5 MSPનો કોઈ મતલબ નથી. એક અંતિમ સવાલ, 2022 સુધીમાં ખેડૂતની આવક ડબલ થશે એવો કેન્દ્ર સરકારનો પણ દાવો રહ્યો છે ને રાજ્ય સરકારનો પણ દાવો રહ્યો છે, અને સંજોગ એ છે કે 2022માં ચૂંટણી પણ આવે છે રાજ્ય વિધાનસભાની. આપ શું માનો છો, 2022 સુધીમાં મારા ગુજરાતનો ખેડૂત સદ્ધર થશે, એની આવક ડબલ થઈ જશે? હવે એ તો કોઈ ઈશ્વરીય સંકેત અથવા તો કોઈ ચમત્કાર થાય તો જ ડબલ થઈ શકે. કારણ કે અત્યારે વેચાતા 350ના ઘઉંના 750 થઈ શકે. કારણ કે 350ના ઘઉં તો 5 વર્ષથી 7 વર્ષથી વેચાય છે. તો એ 7 વર્ષથી એક જ ભાવના વેચાતા ઘઉંમાં 10% દર વર્ષે મોંઘવારી પ્લસ 50% 100%નો ડબલ ભાવ ફેર. આટલો ભાવ ફેર તમે ગણતરી કરીને મને ફરી વખત બોલાવીજો તો હું આવે કે કયા માલના ભાવ 2015ની અંદર સરકારે જાહેર કરી હતી કે 2022માં અમે ખેડૂતની આવક ડબલ કરીશું. તમે ફરી વખત એક વખત આંકડા મેળવી અને મને બોલાવીજો, હું કહીશ કે કેટલી આવક અત્યારે ઘટી છે. ખેડૂતોની આવક 2015થી અત્યાર સુધીમાં આવક ઘટી છે એ હું આંકડા સાથે તમને કહીશ. આશા રાખું કોઈ ચમત્કાર થાય અને વિઠ્ઠલભાઈને ફરીથી 2022માં બોલાવવાનો મને મોકો મળે અને હું સાચો પડું કે ના આવક ડબલ થઈ. ખેર, બોલવું ખેડૂતના એક મુદ્દા પર જોઈએ, માત્ર બોલવું જ જોઈએ નહીં, સરકાર સુધી વાત પણ પહોંચાડવી જોઈએ. આજનો મુદ્દો છે ખેડૂતનું દર્દ સમજશે કોણ? સમજવું જ પડશે અને ન સમજતા લોકોને સમજાવવું પણ પડશે. ખેર, વિરામ પહેલાં આપણે વાત કરી, તમામ સમસ્યાઓ પણ જાણી. હવે શાસક પક્ષ જે ભાજપ છે તેના જ નેતા સાથે વાત કરીશું, અને ખાસ કરીને કિસાન મોરચો છે ભારતીય જનતા પક્ષનો, તેના પૂર્વ મહામંત્રી ફલજીભાઈ આપણી સાથે જોડાયા છે. ફલજીભાઈ, વિરામ પહેલાં જો આપે સાંભળ્યું હોય તો ઉનાના ધારાસભ્ય પુંજાભાઈનો પણ સવાલ હતો કે બિયારણ જે છે એ બીજ નિગમમાંથી પણ મોંઘું મળે છે ને સારી ગુણવત્તાવાળું હોતું નથી. જો બીજ મોંઘું મળતું હોય છે અને ગુણવત્તા સભર નહીં હોય તો ખેડૂતની મહેનત ઉપર આ બિયારણ ભારે પડશે. નમસ્કાર.
રોનકભાઈ, બીજ નિગમ છે ખેડૂતો પાસે પ્લોટ તૈયાર કરાવી અને એ બિયારણ ખેડૂતો પાસેથી જ ખરીદતી હોય છે અને સારી ક્વોલિટીનું બીજ નિગમ દ્વારા ખેડૂતોને એ બિયારણ ઉપલબ્ધ કરાવવા માટેની એક સારી રેપ્યુટેટેડ સંસ્થા છે, વિશ્વસનીય સંસ્થા છે. અને આવા બીજ નિગમના બિયારણમાં આવી કોઈ ફરિયાદો આવી હોય એવી મેં હજી સુધી મારા ધ્યાને આવી નથી. અને પૂજાભાઈ જે કહે છે એ કદાચ એમને કોઈ છેતરી ગયું હોય તો એ બની શકે, કોઈ બીજ નિગમના થેલામાં ડુપ્લિકેટ બિયારણ ભરીને એમને કોઈ આપી ગયું હોય તો એ જાણે. બાકી ગુજરાત આખાના ખેડૂતોમાં અને બહારના રાજ્યના ખેડૂતો પણ અમને ભલામણ કરતા હોય છે કે બીજ નિગમનું બિયારણ એમને ઉપલબ્ધ થાય એ માટેની ડિમાન્ડ કરતા હોય છે. અને આ વખતે મગફળીનો જે પાક છે, મગફળીનો જે ભાવ છે એ એમએસપીના ટેકાના ખરીદીના કારણે અને આમે માર્કેટમાં એના કારણે જે ગુજરાતે એગ્રેસિવ ખરીદી કરી છે, સપોર્ટ પ્રાઇસથી ખરીદી કરી છે, એના કારણે બજારમાં મળતી સીધી એપીએમસીમાં આવતી મગફળી પણ મોંઘી છે. એના કારણે થોડો જે ફરક ભાવમાં પડ્યો હોય બીજ નિગમના બિયારણમાં એ સંભવ છે. પરંતુ એના બિયારણો એ બાકી બધી જે કંપનીઓ હોય છે એ કોઈ પ્રાઇવેટ કંપનીઓ ફ્રોડ કરી શકે એવું માનું. બાકી બીજ કંપની જે બીજ નિગમની જે બિયારણ છે એ ખરેખર શ્રેષ્ઠ કક્ષાનું હોય છે અને એમાં એવી કોઈ તકલીફ આવતી હોય એવું મારા ધ્યાને આવ્યું નથી અત્યાર સુધી. આ શ્રેષ્ઠ પ્રયાસ કરી અને સારામાં સારું બિયારણ આપવા માટેનો પ્રયત્ન કર્યો છે. ફલજીભાઈ, જો આપે જ વાત કરી એમએસપીની, તો એમએસપીનું સીધું ગુજરાતી કરીએ તો મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે કે લઘુત્તમ ટેકાના ભાવ. કોઈ પણ કૃષિ પ્રોડક્ટના લઘુત્તમ ભાવ સરકારે નક્કી કર્યા તો સરકાર એવો કાયદો કેમ ન લાવી શકે કે લઘુત્તમ ભાવ નક્કી કરેલા ભાવથી નીચે કોઈ પણ ખરીદશે તો એની ઉપર ગુનો નોંધાશે. આપ પણ જાણો છો ને હું પણ જાણું છું, એમએસપી એટલે કે ટેકાના ભાવથી કેટલા ટકા ખરીદદારી થતી હોય છે, બાકીનું ખુલ્લા બજારમાં વેચવું પડતું હોય છે. ખુલ્લા બજારમાં શું હાલત થાય છે આપ જાણો છો. તો આ જે કાનૂન જે બન્યો એમાં કેમ ન કરાયું કે એનાથી નીચેના ભાવે કોઈ પણ ખરીદશે તો ગુનો નોંધાશે? છેવટે તો માલ કોઈને કોઈ ખરીદી તો વેપારી પાસે જતો હોય છે. છેવટે જે કોઈ માલ ખરીદાતો હોય છે કોઈને કોઈ મિલો પાસે જતો હોય છે, ઉદ્યોગો પાસે જતો હોય છે, એની પ્રોડક્ટ બનીને આપણી પાસે આવતી હોય છે. જો આપણે એને ફરજિયાત કરીએ કે અહીંથી જ તમારે આ ભાવે ખરીદવું જ પડશે તો બહારના લોકો કદાચ બહારથી ઇમ્પોર્ટ કરવાનું પસંદ કરે. એટલે જો એને આપણે તંદુરસ્ત હરીફાઈ કરવી હોય તો 25% આપણે એને સપોર્ટ પ્રાઇસથી ખરીદીએ છીએ, 25% માલનો જે જથ્થો ઉઠાવીએ છીએ. અને એનો તમને એક સાદો દાખલો આપું કે હમણાં 700-800 રૂપિયામાં જે ઉત્તર ગુજરાતમાં જે રાયડો વેચાતો હતો, પરંતુ જે એમએસપી સપોર્ટ પ્રાઇસ 930 રૂપિયા સરકારે નક્કી કર્યું અને ખરીદવાનું શરૂ કર્યું તો આજ આપણો ગુજરાતના ખેડૂતનો રાયડો 1100-1200 રૂપિયા સુધી પહોંચી ગયો. 25% જથ્થો જ્યારે ઉપાડવામાં આવે બજારમાંથી ત્યારે વેપારીઓને ખબર પડતી હોય છે કે આને જો આપણે ઝડપભેર નહીં ખરીદીશું તો આ માલ આપણા હાથમાં નહીં આવે. એના કારણે તંદુરસ્ત હરીફાઈ થતી હોય છે અને હરીફાઈના કારણે જ એનો બજારમાં ભાવ ટકી રહેતો હોય છે અને સારા પોષણક્ષમ ભાવ આપવા માટે સરકારના પ્રયત્નો હોય છે. અને આ કોંગ્રેસના લોકોને મારે પૂછવું છે કે 2014 પહેલા તમે કેન્દ્રમાં બેઠા હતા, 10 વર્ષ સુધી બેઠા હતા. ગુજરાતમાં એક રાતી પાઈ પણ એમએસપી માટે કોંગ્રેસે નથી આપી. આ ગુજરાતની કોંગ્રેસની સરકાર આ ગુજરાતને નર્મદા યોજના માટે 1961ની શરૂ થયેલી યોજના 60 વર્ષ સુધી ગુજરાતને ટળવળતું રાખ્યું, ત્યારે કોઈ બોલ્યા નહોતા. ડ્રીપ ઇરિગેશન આપ્યું ગુજરાતને, એ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યું. આજે ગુજરાતનો ખેડૂત છે એ ગુજરાતની એના ખેતરને લેવલ કર્યા વગર એના ખાડા ટેકરા ઉપર બી ડ્રીપ ઇરિગેશન કરી અને પાક લેતો થયો છે, લણતો થયો છે. ગુજરાતનું ખેત ઉત્પાદન વધ્યું છે. આવી અનેક યોજનાઓ દ્વારા ખેડૂતના પડખે ઉભા રહેવાનું આ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. એમએસપી એનો મતલબ એટલે મિનિમમ એમ નહીં પણ ઓછામાં ઓછો તો આટલો ભાવ મળવો જ જોઈએ એવો સરકારનો આગ્રહ છે. 2014 પહેલા તમે પૂછો કોંગ્રેસને, કોંગ્રેસ ભૂલી જાઓ ને એટલે તો ગઈ, એટલે તો ફલજીભાઈ કોંગ્રેસ ગઈ. ફલજીભાઈ કોંગ્રેસ એટલે જ ગઈ. પણ જુઓ તમે વાત કરી ને, હા એટલે ગઈ છે, તમે વાત કરી ને લઘુત્તમ પ્રાઇસ, તો બીજી વાત કરું, ઉદ્યોગના ઉત્પાદનો માટે એમઆરપી છે, મેક્સિમમ રિટેલ પ્રાઇસ કે વધુમાં વધુ તમે આ ભાવે વેચી શકો એનાથી નહીં. તો મારા ખેડૂત માટે લઘુત્તમ જે પ્રાઇસ છે એનાથી નીચે જો એમઆરપી થી વધુ કોઈ ખરીદતું હોય ઉદ્યોગનું તો ગુનો નોંધાય, બરાબર, વેચતું હોય તો. ઉદ્યોગિક ઉત્પાદન એમઆરપી એટલે કે મેક્સિમમ પ્રાઇસથી વધુ કોઈ વેચે તો ગુનો નોંધાય. તો મારા ખેડૂત માટે જે એમએસપી નક્કી કરેલી છે એનાથી નીચે ખરીદવા અમે ગુનો કેમ ના નોંધાય?
એના પણ કોઈને કોઈ સંશોધનો, એની પણ ચર્ચાઓ, પુખ્તા ચર્ચાઓ થઈ છે. કોઈને કોઈ મુશ્કેલી હશે જેના કારણે નહીં થઈ શક્યું હોય. સરકારના પ્રયત્નો છે, પણ મારે તો એ પૂછવું છે કે 25% જે સપોર્ટ પ્રાઇસથી ખરીદીની 2014 પહેલાના તમે આંકડા જુઓ તો 0 છે. 2014માં આદરણીય નરેન્દ્રભાઈ મોદી આપણા ગુજરાતના સપૂત જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા અને આપણા વિજયભાઈ રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ સાહેબ, આરસી ફળદુ સાહેબ, એમની એક ધગસના કારણે, એમના પ્રયત્નના કારણે છેલ્લા 5 વર્ષની અંદર આપણે 10,000 કરોડ કરતા વધુનો માલ આપણે ખેડૂતો પાસેથી સીધો ખરીદ્યો છે. અને એના જ કારણે બજારમાંથી જ્યારે માલ ઉઠાવવાનું શરૂ થાય એટલે 100% એના વેપારીઓને પણ હરીફાઈમાં આવવું જ પડે છે અને એનો ભાવ ટકતો હોય છે અને પોષણક્ષમ ભાવો એ ખેડૂતોને મળતા જ હોય છે. આપણે હમણાં જોયું છે, એમાં અનેક દાખલાઓ આપણી પાસે છે. ચલો બીજો એક સવાલ પૂછી લઉં. ખેડૂતના હિતની વાત કરીએ છીએ, તમારા થકી સરકાર સુધી પણ પહોંચ્યા, શાસક પક્ષ સાથે જોડાયેલા છો. સરકારે હમણાં જે જૂની યોજના હતી 1 વર્ષ માટે એક્સટેન્ડ કરી, જી, મુખ્યમંત્રી સહાય કૃષિ સહાય યોજના, અને સારી વસ્તુ છે. પણ ખુદ કિસાન સંઘના અધ્યક્ષ કહી ગયા, અને સાચી વાત મને પણ લાગી, આપ પણ ખેડૂત પુત્ર છો, 24 કલાકમાં 25 ઇંચ વરસાદ પડે તો જ એનું નુકસાન એ નુકસાનીમાં ગણાય. આ કેટલું યોગ્ય મને કહો. તમારા વિસ્તારમાં, બનાસકાંઠામાં, પાટણમાં, મહેસાણામાં, રાજકોટમાં 24 કલાકમાં 25 ઇંચ વરસાદ પડતો હોય એવા કેટલા કિસ્સા? 2017માં રોનકભાઈ પડ્યો તો આ યોજના નહોતી, પણ 2017માં વરસાદ પડ્યો તો અને 2017માં પાટણ અને બનાસકાંઠામાં આજ આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજીએ 1700 કરોડ રૂપિયાનું પેકેજ, અભૂતપૂર્વ પેકેજ આપણા ગુજરાતમાં આપ્યું હતું. અને બનાસકાંઠાના ખેડૂતોને બેઠા કરવાનું હું કાંકરેજમાં રહ્યો હતો. હું કાંકરેજમાં રહ્યો છું, હું ખારિયા ગયો છું, જ્યાં સૌથી વધારે નુકસાન થયું છે, અને એને બેઠા કરવાનું કામ આ જ સંવેદનશીલ ભારતીય જનતા પાર્ટી સરકારે કર્યું છે. એવું ભૂતકાળમાં મેં નથી જોયું. મને કહો, તમે ખેડૂત છો, ભૂતકાળ ભૂલી જ જાઓ તમે. ભૂતકાળ સરકાર ગઈ 20 ઇંચ વરસાદ પડે નુકસાન ના થાય, મને કહો. અરે ગઈ 20 ઇંચે નુકસાન ના થાય, 20 ઇંચે નુકસાન ના થાય. ગઈ વખતે 24 ઇંચના કે 24 ઇંચ કે 25 ઇંચના ક્રાઇટેરિયામાં નહોતા આવ્યા એવા વિસ્તારોમાં પણ ખેડૂતનું બાવડું પકડીને ઉભું કરવા માટે અમારા સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, નીતિનભાઈ પટેલ સાહેબ અને આરસી ફળદુ સાહેબ એ ખેડૂત પુત્ર છે. એમને 3500-3700 કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. છેલ્લા લગાતાર 2 વર્ષ સુધી ખેડૂતોને 3700 કરોડનું પેકેજ આપી અને અન્ય રીતે પણ ખેડૂતોને આપણે મદદ કરી છે. ખેડૂતને નુકસાન જાય ના જાય. હમણાં તાવતે વાવાઝોડું આવ્યું, એ આપ્યું, સારું કર્યું, હું ના નથી પાડતો. ખેડૂતના પડખે રોનકભાઈ આપણી સરકારે 3700 કરોડ નું પેકેજ ગઈ વખતે પણ આપણે ચૂક્યું છે. જી, ચલો મને એટલું કહો. છેલ્લો સવાલ. અત્યારે પણ તાવતે વાવાઝોડું આવ્યું રોનકભાઈ, તો દેશના પ્રધાનમંત્રી આપણા બીજા જ દિવસે, વાવાઝોડાના બીજે જ દિવસે સંવેદનશીલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા આવે અને તાત્કાલિક 1000 કરોડ રૂપિયા ગુજરાતને સહાય કરે. આ તો પેકેજ આપણે નથી જોયું. પેકેજ રિવાઇઝ થતું હતું ફલજીભાઈ, પેકેજ રિવાઇઝ થતું હતું, તો કેમ આપણે એવું ન કહી શકીએ કે 15 ઇંચે પણ નુકસાન જાય અને એના માટે પણ અંદર પ્રાવધાન હોવું જ જોઈએ? ચોક્કસ એમાં સરકારનું અમે ધ્યાન દોરશું. બસ અમે સરકારનું ચોક્કસ ધ્યાન દોરશું ને મને ભરોસો છે વિજયભાઈ રૂપાણીજીની સરકાર, નીતિનભાઈ પટેલ સાહેબની સરકાર પર અને અમારા આદરણીય કૃષિ મંત્રી સાહેબ પર અમને ચોક્કસ વિશ્વાસ છે કે વાત અમારી જેવી રીતે અનેક વિષયોમાં અમે ચર્ચાઓ કરી છે બંધ બારણે, અમે ખેડૂતની વાત સાંભળીએ છીએ, સરકારમાં પહોંચાડીએ છીએ અને સરકાર એનો અમલ કરે છે. અગાઉ તમે જોયું હોય તો 10 હેક્ટર જેટલી જે વાડની મર્યાદા, ફેન્સિંગ વાડ હતી, એને આપણે ઘટાડીને અત્યારે શું 5 હેક્ટર સુધી લઈ આવ્યા છે. હવે 12.5 એકરનો ખેડૂત હોય તો પણ એને ફેન્સિંગમાં આપણે સહાય આપીએ છીએ. સિમેન્ટના થાંભલા હતા, આપણે એને લોખંડના થાંભલા કર્યા. સિમેન્ટનો થાંભલો તૂટી જાય તો ભંગારમાં કોઈ નહોતું, કશું આવતું નહોતું. આપણે એનો લોખંડનો થાંભલો હોય તો એને જ્યારે 25 વર્ષ પછી ભંગાર કાઢે તો કઈ મળે. સરકારે એ વાત સ્વીકારી છે. અનેક સૂચનો. ફલજીભાઈ, મારું કહેવું, ભારતીય જનતા પાર્ટી મારો આ કાર્યક્રમ કરવા પાછળનો કોઈ ખેડૂત સંગઠન હોય સરકાર સ્વીકારતી જ હોય છે. મારો આ કાર્યક્રમ કરવા પાછળનો હેતુ પણ આ છે કે સરકાર સુધી મુદ્દો પહોંચે, અને આશા રાખીશ જે 25 ઇંચ વરસાદવાળી જે વાત છે એમાં કંઈક આપ પણ રજૂઆત કરો ને આપની રજૂઆત સરકાર સાંભળે. આપ અમારી સાથે જોડાયા, ખૂબ ખૂબ આભાર ફલજીભાઈ. આપ ખેડૂત છો, ખેડૂતની વ્યથા આપ સમજો પણ છો, સરકાર સુધી પહોંચાડજો. ખેર, તમામની વચ્ચે કૃષિ વૈજ્ઞાનિક શું કહી રહ્યા છે જાણવું જરૂરી છે. આપણી સાથે NV ખાનપરા સાહેબ જોડાયા છે, નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક છે. ખાનપરા સાહેબ, એ જાણવું હતું
કે બિયારણ સારી ક્વોલિટીનું નથી મળતું એવી કમ્પ્લેન છે, સાથે ખેતીની અનેક સમસ્યાઓ છે. ખેતીને ટકાવવા શું શું કરી શકાય? હવે પહેલી વાત તો એ છે કે બિયારણ ક્વોલિટીવાળું નથી મળતું, એ વાત મારી દૃષ્ટિએ બિલકુલ ખોટી છે. રાજ્ય સરકાર અને ભારત સરકાર દ્વારા જે કાંઈ સર્ટિફાઈડ બિયારણો જુદા જુદા પાકમાં છે એ બજારની અંદર મળે જ છે, પરંતુ ખેડૂતોની અમુક માનસિકતા એવી છે કે સસ્તું થોડુંક મળે એટલે ત્યાં લેવા દોડે. દાખલા તરીકે હું કપાસની વાત કરું તો 24 થી 25 લાખ હેક્ટરમાં ગુજરાતમાં વાવેતર થાય. વિચાર કરો, મારી દ્રષ્ટિએ લગભગ 80 લાખ પેકેટ જોઈ. ગુજરાતની અંદર માન્ય કંપનીઓ લગભગ 40 થી 50 કંપનીઓ છે. હમણાં પણ ભારત સરકારે જે CVRC છે, સેન્ટ્રલ વેરાયટી રિલીઝ કમિટી, એને લગભગ 17 કે 18 બોલગાડ કપાસની હાઇબ્રિડ બહાર પાડી. બરાબર. હવે આવી રીતે જે બિલવાળું બિયારણ છે એ ખરેખર ખેડૂતોએ ખરીદવું જોઈએ. એની અંદર પણ ખેડૂતોએ પોતાની વહેલી પાકતી જાત, મધ્યમ પાકતી કે મોડી જાત એ પ્રમાણે નક્કી કરીને બજારની અંદર દરેક પ્રકારનું બિયારણ અવેલેબલ એટલે કે મળે જ છે. એ સિવાય દાખલા તરીકે મગફળી છે, તો મગફળીનું પણ એવું છે. મગફળીનું બિયારણ દાખલા તરીકે ગવર્મેન્ટ જે વ્યાપારિક પેઢીઓ છે, બીજ નિગમ છે કે નેશનલ સીડ કોર્પોરેશન છે ભારત સરકારની, એમાં પણ બિયારણ ઉપલબ્ધ હોય છે. પરંતુ થાય છે શું, જેવો વરસાદ થાય અને ખેડૂતો દોડાદોડી કરે એ બરાબર નથી. એ કરતાં ખેડૂતો આગોતરું જો આયોજન કરી અને બિયારણની ખરીદી વહેલા કરે, અથવા તો જે સ્વપરાગિત પાક છે, મગફળી છે, તલ છે, એમાં પોતાનું પણ બિયારણ ઘરનું રાખી શકે છે. જે હાઇબ્રિડ કહેવાય કે શંકર કપાસ કહેવાય એ જ એને બજારમાંથી ખરીદવાનું હોતું હોય છે. એટલે મારી દૃષ્ટિએ બજારની અંદરથી જનીનિક રીતે શુદ્ધ બિયારણ જો ખરીદે ખેડૂતો તો ઉત્પાદનની અંદર અમારા અનુભવ પ્રમાણે 15 થી 25% સુધીનો વધુ ઉત્પાદન મળે. એટલે આ દ્રષ્ટિએ ખેડૂતોએ પોતાનું બિયારણ જે કોઈ પણ પાકમાં હોય, તલ છે, મગફળી છે, એરંડા છે કે કપાસ છે, એને અગાઉથી ખરીદી અને તૈયાર રાખવું જોઈએ. પરંતુ વરસાદ ક્યારે આવશે, કેવી રીતે આવશે, કેટલો મોડો આવશે, વહેલો, એ તો ભૌગોલિક પરિસ્થિતિ ઉપર આધાર હોય છે. એટલે દાખલા તરીકે હજી પણ આપણે માનીએ કે અત્યારે સમયસરનું ચોમાસું આપણે ચાલી રહ્યું છે એમ કહીએ, અમુક વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે, અમુક વિસ્તારમાં હજુ બાકી છે, પણ મારી દ્રષ્ટિએ 5 કે 6 જુલાઈ સુધી જો વાવણી થતી હોય તો બહુ મોડું કહેવાય નહીં. એ સિવાય પણ જો વધારે મોડું થતું હોય તો એ વર્ષા ઋતુ પાછળથી વરસાદ કેટલો પડશે, કયા મહિનામાં કેટલો પડશે એ નક્કી હોતું નથી. પણ સામાન્ય રીતે ગુજરાતના છેલ્લા 65 કે 70 વર્ષના સરેરાશ આંકડા લ્યો તો જૂન મહિનાની અંદર 21-22% જ વરસાદ પડે, જુલાઈની અંદર 42 થી 44% વરસાદ પડે, ઓગસ્ટની અંદર 21 થી 22-24% સુધી વરસાદ પડે, જ્યારે સપ્ટેમ્બરની અંદર 11 થી 12% કે 17% સુધી વરસાદ પડે, ઓક્ટોબરમાં સામાન્ય રીતે 2 થી 3% જ વરસાદ પડે. ઇટ ઇઝ ડિપેન્ડ અપોન, એટલે કે ભૌગોલિક પરિસ્થિતિ જે ઉપર આધારે. દાખલા તરીકે આપણે ગુજરાતની વાત કરીએ, કપરાડામાં 1300 mm વરસાદ પડે, જ્યારે કચ્છના ખાવડામાં વાત કરી તો હાર્ડલી 12 ઇંચ વરસાદ પડતો હોય. ઉનામાં, સૌરાષ્ટ્રની વાત કરીએ, ઉનામાં 60 ઇંચ પડે, ભુજની અંદર 15 ઇંચ પડે. એટલે વર્ષા સમોચ્ચર રેખા કહેવાય, જેને રેઇન આઈસો હાઇટ કહેવાય, એ ગુજરાતમાં નક્કી છે, આખા ઇન્ડિયામાં પણ નક્કી, ભારત દેશમાં પણ નક્કી છે. એટલે વરસાદમાં જે તે વર્ષ થોડો ઘણો વધઘટ થાય એ નક્કી છે, પરંતુ સરેરાશ વરસાદ કોઈ વર્ષે ઓછો પડે, કોઈ વર્ષે વધુ પડે, પણ સરેરાશ વરસાદ જે તે કેન્દ્રનો હોય. રાજકોટની વાત કરીએ તો પહેલા 540 mm વરસાદ હતો, આજની તારીખમાં લગભગ 700 mm ની આજુબાજુ સરેરાશ વરસાદ પહોંચવા આવ્યો છે. છેલ્લે મારે અનુભવ પ્રમાણે 1987માં જે દુષ્કાળ પડ્યો ત્યાર પછી લગભગ દુષ્કાળ જેવો નથી આખા રાજ્યની અંદર. દુષ્કાળ પડ્યા છે પણ અમુક જિલ્લામાં પડ્યા છે, અમુક ભાગમાં પડ્યા છે. એટલે આ બધી પરિસ્થિતિને ધ્યાને રાખી બિયારણ ખેડૂતો માટે એક ઇનપુટ છે.
જનીનિક રીતે શુદ્ધ બિયારણ જો એ મેળવે તો 15 થી 25% એને બિયારણ ઉત્પાદનમાં બિલકુલ ફાયદો થાય છે. ખાનપરા સાહેબ આપ અમારી એ સાથે સિવાય- જોડાયા સર સમયનો અભાવ છે સર સમયનો અભાવ છે માફ કરજો સમયનો અભાવ છે ફરી એકવાર ચોક્કસથી આપનો નવા કોઈ કાર્યક્રમમાં સંપર્ક કરી સમયનો અભાવ છે માફ કરજો આપનો ખૂબ ખૂબ આભાર ખાનપરા સાહેબ ખેર હવે વાત કરીશું બિયારણની વિશાલ ધુમડિયાજી આપણી સાથે જોડાયેલા છે જે બિયારણના વ્યવસાય સાથે જોડાયેલા છે વિશાલભાઈ ખેડૂત કેવી રીતે સમજી શકે કે આ સારી ક્વોલિટીનું બિયારણ છે કે ખરાબ ક્વોલિટીનું કારણ કે જ્યારે રોપો બને ફાલ આવે ત્યારે જ ખબર પડતી હોય છે નમસ્કાર રોનકભાઈ આપણે જે વાત કરી તો એના માટે સૌથી જરૂરી છે કે ખેડૂતની અવેરનેસ જેટલો ખેડૂત અવેર થશે જાણકાર થશે એટલું એ આ છેતરાશતા અટકાશે ખોટા બિયારણ ઘણી વખત જેમ વાત થઈ કે સસ્તાની લાલચમાં ખેડૂત અનજેન્યુન સોર્સ પાસેથી બિયારણ ખરીદતો હોય એટલે કે ઘણી એવું પણ સાંભળેલું છે કે બીટી કોટનના જે પેકેટ છે એ વાન દ્વારા વેચવા આવતા હોય એમાંથી પણ લેતા હોય અને એને કારણે ખેડૂતને ઘણું બધું નુકસાન જતું હોય તો સૌથી પહેલી જરૂરિયાત છે કે જેન્યુન જે સોર્સ હોય બિયારણનો એટલે કે ઓથોરાઇઝ ડિસ્ટ્રીબ્યુટર હોય ઓથોરાઇઝ ડીલર હોય કંપનીના એની પાસેથી લે બીજો જે મુખ્ય પ્રશ્ન ચર્ચા થઈ કે બિયારણ મોંઘું પડે છે તો એમાં પણ ખેડૂતો જેટલા જાણકાર બનશે મુખ્યત્વે જોઈએ તો બે જાત છે એક હાઇબ્રિડ બિયારણ અને બીજા જે છે સિલેક્શનથી થતા બિયારણ તો સિલેક્શનથી થતા બિયારણ એટલે કે મગફળી ઘઉં તો ખેડૂત પોતાની રીતે જ જો થોડી જાણકારી મેળવે એની રીતથી પોતે જ પોતાનું બિયારણ તૈયાર કરે તો એમને કોઈની પાસે આશા નહીં રાખવી પડે અને એનો ખર્ચ ઘણો બધો ઘટશે અને એમની પ્રોફિટેબિલિટીમાં વધારો થશે ઠીક છે તો સિલેક્શનમાં જો એ ધ્યાન રાખે અને ટાઈમસર જેટલું બિયારણ એક એક્ઝામ્પલ આપું તો ધારો કે આવતા વર્ષે એમને G20 મગફળી વાવવાની છે તો આ વર્ષે થોડા ભાગમાં કંપનીનું ફાઉન્ડેશન સીડ કે સર્ટિફાઈડ સીડ વાવીને એ બિયારણ તૈયાર કરવાનું આગલા વર્ષની તૈયારી અત્યારથી કરવી પડશે અને જે મગફળી ઉગે એમાં ઓફ ટાઈપ પ્લાન્ટ એટલે કે બીજા લક્ષણો ધરાવતા પ્લાન્ટ હોય એને દૂર કરે તો જનીનિક રીતે જે પ્રમાણે ખાનપરા સાહેબે કીધું કે એમની શુદ્ધતા જળવાઈ રહેશે અને ખેડૂતને આગલા વર્ષ માટે સારું બિયારણ મળી શકે તો આ માટે કોઈ પણ ઉપર એમને ખેડૂતને આધાર રાખવાની જરૂર નથી તો જો ખેડૂતો આ માહિતી મેળવે અને પોતાની રીતે ઘઉં મગફળી જેવા બિયારણો પોતાની રીતે તૈયાર કરે તો ખર્ચ ઘટે માત્ર હાઇબ્રિડ બિયારણો જે છે એ એમને દર વર્ષે બદલવા પડતા હોય છે તો એમાં જેન્યુન સોર્સ ઉપર આધાર રાખે તો ખેડૂતને આખી સિઝન ફેલ થતી અથવા તો જે ખોટા બિયારણમાં સપડાઈ જાય છે એ ન સપડાવવું પડે બિલકુલ આપનો ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા બદલ ખેર અંત તરફ જો તો જે મેં શરૂઆતમાં કહ્યું હતું વિરામ પર જતા પહેલાં કે આજે એવી બે ઘટનાઓ બની જે ઘણી હળવાશભરી પણ હતી રમૂજી પણ હતી એટલા માટે કે આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ છે સર્વવધિત છે અને છે જ નાયબ મુખ્યમંત્રી પણ આજે એમની હાજરીમાં જ એક કાર્યક્રમ યોજાયો માણસામાં અને માણસાના ધારાસભ્યએ શું કહ્યું આવો સાંભળીએ સુરેશભાઈ પટેલ કોંગ્રેસના ધારાસભ્ય છે માણસાના તેઓએ નીતિનભાઈને કેવી રીતે ઉચ્ચાર કર્યો આવો સાંભળો આપણા માજી નાયબ મંત્રી માનનીય નીતિનભાઈ સાહેબ સુરેશભાઈ નીતિનભાઈ માજી નથી નીતિનભાઈ આપણા નાયબ મુખ્યમંત્રી છે ખેર આ તો એક જીભ લપસી ગઈ હશે પણ નીતિનભાઈ આજે ભરપૂર બેટિંગ કરી લાંબા સમયથી નીતિનભાઈ કોવિડના શબ્દોથી રસી માટે પણ તેઓ સક્રિય રહ્યા વેક્સિનેશન પણ કરાયું ઇલાજ માટે પણ એટલા સક્રિય રહ્યા સોશિયલ ડિસ્ટન્સિંગની વાતો પણ એટલા કરતા રહ્યા પણ કેમ કે કોવિડ ઘટ્યો તો નીતિનભાઈ આજે જબરજસ્ત ખીલ્યા અને નીતિનભાઈએ તો બાધા પણ રાખી લીધી આવો સાંભળે નીતિનભાઈએ કઈ બાધા અને કેમ રાખી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ ના જ આવે બધા વૈજ્ઞાનિકો નિષ્ણાતો બધા ખોટા જ પડે હું તો બાધા રાખું બધા ખોટા પડે હું ખુશ થઈ જઈશ હું તો બાધા રાખું બધા ખોટા પડે હું ખુશ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે થર્ડ વેવ ના જ આવે બધા વૈજ્ઞાનિકો નિષ્ણાતો બધા ખોટા જ પડે
હું તો બાધા રાખું બધા ખોટા પડે, હું ખુશ થઈ જઈશ. હું તો બાધા રાખું બધા ખોટા પડે, હું ખુશ થઈ જઈશ. નીતિનભાઈ, તમે અને આખું ગુજરાત ત્યારે ખુશ થશે કે નેતાઓ પણ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરશે, અમારા જેવા નાગરિકો પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરશે, અમે પણ રસી લઈશું, તમામ લોકો રસી લેશે. જો કે મેં તો લીધી, નીતિનભાઈ પણ લીધી છે, પણ બાધા નીતિનભાઈ ચોક્કસથી રાખજો. પણ સાથે સાથે જનતાને જાગૃત કરવાની જે તમારી મુહિમ છે એની પણ વાત કરજો. ત્રીજી વેવ ત્યારે જ નહીં આવે અને નીતિનભાઈની બાધા ત્યારે જ પૂરી થશે જો આપણે તમામ રસી પણ લઈશું અને માસ્ક પહેરવા સહિતના તમામ નિયમોનું પાલન કરીશું.